અત્યાર સુધીમાં બે મોટા સર્વે બહાર આવ્યા, જેમાં એક સામાન્ય વાત ઉડીને આંખે વળગે તેવી હતી અને તે એ હતી કે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. તો પછી સવાલ એ છે કે કયો પક્ષ ગઠબંધનના તડજોડમાં બાજી મારશે? આ જ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત 2014 ખંડિત જનાધાર. લોકસભાની ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં બે મોટા સર્વે બહાર પડી ચૂક્યા છે. પહેલા IBN અને હિન્દુનો સર્વે બહાર પડ્યો અને હવે ટાઈમ્સ નાઉ અને સી વોટર દ્વારા પણ સર્વે બહાર પાડવામાં આવ્યો. જોકે આ સર્વેમાં પણ બે સર્વસામાન્ય વાત છે. એક તો NDA મોટું ગઠબંધન બનશે અને બીજું એ કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી. આ તો વાત થઈ ટાઈમ્સ નાઉ અને સી વોટરના સર્વેની, પરંતુ આ પહેલા CSDS હિન્દુ અને CNN IBN ના સર્વે મુજબ પણ NDA સૌથી મોટા ગઠબંધન તરીકે સામે આવ્યો છે. જો કે આ સર્વે અત્યારે જ ચૂંટણી યોજાય તો શું સ્થિતિ થાય તેના આધારે કરવામાં આવ્યો છે. આ સર્વે મુજબ જો અત્યારે જ ચૂંટણી થાય તો NDA 172 180, જ્યારે UPA ને 149 157 બેઠકોનું અનુમાન છે. કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળે તો બધો મતદાર ત્રીજા મોરચા પર રહે છે. ત્યારે CSDS ધ હિન્દુ અને IBN ના ઓપિનિયન પોલ મુજબ ડાબેરીઓને 22 થી 28, તૃણમૂલ કોંગ્રેસને 23 થી 27, સમાજવાદી પાર્ટીને 17 થી 21, બહુજન સમાજ પાર્ટીને 15 થી 19 સીટો, તો DMK ને 16 થી 20 સીટો, JDU ને 15 થી 19 બેઠક, તો BJD ને 12 થી 16 બેઠકો, YSR કોંગ્રેસને 11 થી 15 બેઠક, RJD ને 8 થી 12 સીટો અને બાકીની બેઠકો અપક્ષ કે અન્ય પક્ષોને મળશે. હવે જો મતની ટકાવારીની વાત કરીએ તો આ સર્વે મુજબ અત્યારે જ ચૂંટણી યોજાય તો NDAના મતની ટકાવારી 29% પર પહોંચે છે, જે ગત ચૂંટણીના 21% કરતા 8% વધારે છે. તો કોઈપણ પક્ષને બહુમતી નહીં મળે કે શું ખંડિત જનાધાર મળશે તો સરકાર બનાવવામાં કોણ સફળ થશે? આ તમામ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને સાથે જ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા વિજયભાઈ રૂપાણી. આ બંધ ઓકે, આ તો વાત કરી વિજયભાઈએ કે જ્યારે તેઓ ઉમેદવારી જાહેર કરશે ત્યારે એક બહુ મોટું સ્વિંગ આવશે અને બેઠકો વધી શકે તેવી શક્યતાઓ તેઓ જોઈ રહ્યા છે. પરંતુ UPA માટે આપ કેવું ચિત્ર જોઈ રહ્યા છો? કારણ કે UPA કંઈ હરખાવ જેવું લાગતું નથી. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તે આ સર્વે કહેતું નથી. સમીરભાઈ, 19મી સદીમાં એક કહેવત હતી, જ્યારે ટાઇટેનિક ડૂબ્યું જી ત્યારે એક નવી ડિક્શનરીમાં એક નવી કહેવત ઊભી થયેલી કે વેન ટાઇટેનિક ઇઝ સિંકિંગ ઇટ ડઝન્ટ મેટર હુ ઇઝ ધ કેપ્ટન એન્ડ હુ ઇઝ ધ ચીફ ચેફ. એ ખૂબ સુંદર સારો રસોઈયો હોય કે ખૂબ સારો કેપ્ટન હોય, પણ હવે ટાઇટેનિક જ્યારે ડૂબવાનું જ છે તો પછી એ કંઈ ઇટ ડઝન્ટ મેટર, એને કંઈ મૂલ્ય નથી એનું. એવી સ્થિતિ આવી રૂપાણી સાહેબને મુખ્યમંત્રીનો ચેપ લાગે એવું લાગે છે. એટલા માટે કે કાલે જ પરિણામો આવ્યા છે પશ્ચિમ બંગાળના જિલ્લા પરિષદની 2000ની આસપાસની સીટોમાં 06 સીટ જ્યાં આવી હોય પશ્ચિમ બંગાળમાં, તમે કયા જનાધારના આધારે 250 સુધી પહોંચી જશો? હા, એટલું ખરું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભાજપવાળા આ બંને લોકોને હર હંમેશા કલ્પનાઓમાં જીવવાની ટેવ છે અને ફેન્ટસીમાં મજા આવે છે. અને મજા મીડિયાવાળા અને મીડિયામાં સાથે પાછે આવા સર્વેવાળા બધા ફેન્ટસી કરાવે છે અને દે આર એન્જોયિંગ. એન્જોયિંગની વાત નથી. એટલા માટે સર્વેથી એન્જોયની વાત નથી. હું આપને એમ કહું કે જે રીતે કોંગ્રેસે ઘેરાયેલી છે, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, આપણે લાગતું નથી કે આ સર્વેની અંદર એ વાત પણ ધીમે ધીમે બહાર આવી રહી છે? તો હમણાં ચૂંટણીઓ થઈ છે ઉત્તરાખંડમાં જી, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એ ગઈ. કોંગ્રેસે ચિંતા છે ખરી તમામ મુદ્દાઓ પર નહીં, મારા મુદ્દાઓ પર મને સ્ટેટિસ્ટિક, આ ગુજરાતની જનતાને મને પૂરું સ્ટેટિસ્ટિક કહેવા દો. એટલા માટે કે સરવાળે તો અંકગણિત ઉપર જ આધાર રાખે છે. તમારું લોજિક ગમે તેટલું હોય, તમારી વાત લોકો સમક્ષ તમે ગમે તેટલી મૂકો, પણ છેવટે વાત તો આવવાની છે કે તમે 272 સુધી કેવી રીતે પહોંચવાના છો?
કાલે હમણાં રાષ્ટ્રીય નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ને ગોવા આ બધા રાજ્યોથી એમ કે અમે 273 સુધી પહોંચી જઈશું. કુલ સીટો આ 4 રાજ્યોની 273 છે ખરી? જો યુપીએ સરકારથી લોકોની નારાજગી હોત તો હિમાચલમાં કેમ સરકાર ગઈ, ઉત્તરાખંડમાં સરકાર કેમ ગઈ, કર્ણાટકમાં કેમ ગઈ? આ બધા મુદ્દા પણ એટલા જ અગત્યના જ છે. અને બીજું, તમે હાઈએસ્ટ હિન્દુત્વનો ઉન્માદ જ્યારે તમે કર્યો હતો ત્યારે તમે કેટલી સીટો લાવ્યા હતા એનો આંકડો ખબર છે ખરો? આપણે જ પૂછું છું કે 188 સીટો હાઈએસ્ટ ઉન્માદમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને આવી હતી, એના પછી 2004માં અને 2009માં કેમ 116 સુધી આવી ગયા હતા? એના કઈ કારણો તો હશે ને. વિજયભાઈ, આનો જવાબ શું આપશો આપ? હું એમ માનું છું કે પહેલા તો ઉત્તરાખંડની જે એમને વાત કરી, ઉત્તરાખંડમાં જ્યારે મુખ્યમંત્રી લોકસભા છોડી અને વિધાનસભામાં ગયા ત્યારે ખાલી પડેલી લોકસભામાં મુખ્યમંત્રીની સીટ ઉપર એમના પુત્ર હારી ગયા. આ તાજેતરનો બનાવ છે, એ બાપુને ખબર નથી. બીજી વાત છે કે બંગાળમાં ભૂતકાળમાં કોંગ્રેસનું રાજ હતું, ભારતીય જનતા પાર્ટીએ કદી ખાતું ખોલાવ્યું નથી. કોંગ્રેસની હાલત બંગાળમાં શું છે? આજે બંગાળ સીપીએમ અને મમતા આ બે વચ્ચે ચાલે છે, એમાં કોંગ્રેસે 0 ઉપર છે. પણ તમારે શું લેવા દેવા? મારે એ કહેવું છે આપને કે આખા ભારતની અત્યારની જે વાત કરીએ આપણે, તો ભારતીય જનતા પાર્ટી જે ગઈ 2009માં ગુજરાતમાં કોંગ્રેસને જે સીટ મળી એટલી આ વખતે નથી મળવાની, રાજસ્થાનમાં જે સીટો મળી એટલી નથી મળવાની, દિલ્હીમાં આ વખતે 7 સીટ જવાની છે, બોમ્બેમાં એમની બધી સીટ જવાની છે, આંધ્રપ્રદેશ અત્યારે એના માટે સળગે છે, કોંગ્રેસનો આખો ગઢ તૂટી ગયો છે, તેલંગાણામાં કોંગ્રેસ ફસાઈ ગઈ છે આજે આખી. આ રીતે ટોટલ દેશનું જે ચિત્ર છે, કોંગ્રેસ પ્રત્યે લોકોની નારાજગી ખૂબ વધી છે. સર્વે એ મીડિયાનું માત્ર ગતકડું નથી, સર્વે એક ઇન્ડિકેશન છે. આ રાહુલ ગાંધી કે મનમોહનસિંહ આ કોંગ્રેસને બચાવી શકે એમ નથી. એટલે જે વાત કીધી ને બહુ મહત્વની છે કે ટાઇટેનિક ડૂબતું હોય ત્યારે બધા લોકો ભાગશે. હજી ચૂંટણી આવશે ને, અડધા લોકો કોંગ્રેસ છોડીને ભાગવાના છે અને આ ડૂબતા. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત 2014 ખંડિત જનાધાર. આ સવાલ થઈ રહ્યો છે કે શું 2014 લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવશે તે ખંડિત જનાધાર હશે? પરંતુ જે સર્વે કરવામાં આવ્યો છે તે આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે કે જો આજના સમયમાં ચૂંટણી થાય તો આ પ્રકારનું પરિણામ આવી શકે છે તેવી સંભાવના જે છે, તેવી સંભાવના અનેક મુદ્દાઓ સાથે ઘેરવાની જે વાત ભાજપ કરી રહ્યો છે. આપ શું કહેશો કે કોંગ્રેસ કેવી રીતે આમાંથી બહાર નીકળે છે? કારણ કે એવું કહે છે સર્વે કે ત્રીજા મોરચાને ઉપર આધાર રાખવો પડશે જો આગામી સમયમાં કોઈને સરકાર બનાવી હશે તો. પહેલા તો યુપીએ સરકાર એનડીએ સરકાર બનાવી દીધી છે, ભારતીય જનતા પાર્ટી અને એના એલાયન્સે સરકાર ફોર્મ કરી દીધી છે, એમને સરકાર બનાવી દીધી છે. પણ ક્યાં એ ખબર છે? એમને સરકાર બનાવી પણ ટ્વિટર પર બનાવી દીધી, ફેસબુક પર બનાવી દીધી, ટીવીમાં બનાવી દીધી, પાર્લામેન્ટમાં નહીં. પાર્લામેન્ટમાં તો કોંગ્રેસ જ સરકાર બનાવવાની છે. અમને સરકાર બનાવી દીધી છે પણ ક્યાં ફેસબુક ને ટ્વિટર ને ટીવી આ બધા ઉપર. એમને કહ્યું કે 1.5 વર્ષમાં કોંગ્રેસની સ્થિતિ. તો આ બધી ચૂંટણીઓ, રાજ્યોની ચૂંટણીઓ, આ પેટા ચૂંટણીની વાત કરે છે વિજયભાઈ, પેટા ચૂંટણીની વાત કરે છે. આખા રાજ્યોની નહીં, કર્ણાટકના રાજ્યની નહીં, ઉત્તરાખંડના રાજ્યની નહીં, હિમાચલના રાજ્યની નહીં, આંધ્રપ્રદેશનું કે છે ને. આ બધા મોજ મસ્તી ફેન્ટસીમાં મજા કરે છે, એમને કાલ્પનિક હવાઈ કિલ્લાઓમાં રાચવા દે છે. બીજી બાજુ કોંગ્રેસે ગોઠવણ ચાલુ કરી દીધી છે. કોંગ્રેસે બિહાર ગોઠવી દીધું, એમની એન્ટ્રી બાદ નીતિશ કુમાર હોય કે લાલુ પ્રસાદ તો કોંગ્રેસની સાથે, પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ હોય કે મમતા તો કોંગ્રેસની સાથે, આંધ્રપ્રદેશમાં એમને જરા થોડો ઊંટનો હોઠ પેલો લબડતો હોય ને એવી રીતે એમને લબડતો હતો. પણ હમણાં તેલંગાણા જાહેરાત થઈ જશે આજે કે કાલે, એટલે એમની ત્યાં વાર્તા પૂરી થઈ જવાની છે. આંધ્રપ્રદેશમાં એ વાત કરે છે, જગન રેડ્ડીએ જાહેરાત કરી દીધી છે કે આજે નહીં, કાલે નહીં ને ક્યારે નહીં ભારતીય જનતા પાર્ટી સાથે. મમતાએ હમણાં જ જાહેર રેલીમાં કલકત્તામાં કહ્યું છે કે હમ પહેલે ન ભાજપા કે સાથ થે ઓર ના રહેંગે. એટલે મને તો એવું લાગે છે કે આ વિજયભાઈને બધા ફક્ત બોલ બચ્ચનની જે છે એ સ્ટાઇલમાં જીવે છે
અને ભલે જીવે ફેન્ટસીમાં કે બ્રહ્મા જીવતા હોય તો અમને તો કોઈ વાંધો નથી, એટલા માટે કે એ સીટો લાવવાના છે ક્યાંથી? તમે ફક્ત યુપીએ નું આમ થયું, પેલાનું આમ થયું એના કયા કરતો, જ્યારે જે સર્વેની વાત, અને આ જ સર્વે તમને 60 સીટો વધારે આપી હતી 2004માં. આ મારી જોડે કાગળ છે, હું આ કાગળ બતાવવા માંગુ છું વિજયભાઈ. આ કાગળમાં યુપીએમાં એમને 60 સીટ ઓછી બતાવી હતી, એના પછી 60 સીટ વધારે આવી હતી. અને એ જ રીતે 2009માં આ જ સી વોટરનો સર્વે. એટલે સર્વે વાળા એમને એમની દુકાન ચલાવવા દો, મીડિયા વાળાને એમને ટીઆરપી વધે છે, એમાં જનતાને કે વાસ્તવિકતાને કઈ લેવા દેવા નથી. અને બીજું, કોંગ્રેસ બિલકુલ માનતી નથી આ સર્વે. 35 વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં 35 વર્ષ સુધી જ્યોતિબસુએ શાસન કર્યું હતું. આ સર્વે ક્યારે વડાપ્રધાન થવાનું સપનું જોયું નહોતું. પહેલા મુખ્યમંત્રી રહેલા વ્યક્તિ ક્યારેય સપનું જોયું નહોતું કે હું પ્રધાનમંત્રી થઉં, કારણ કે દેશની વાસ્તવિકતા જાણે છે. દેરાસિંહજી, જો યુપીએની જે તરફેણમાં જો આ સર્વે આવ્યો હોત તો આપ આ સર્વેને કેવો માનો છો? નહીં, સર્વે ક્યારેય નહીં. અમે આવા કલ્પનાઓમાં રાખતા જ નથી. બહુ જમીન સાથે જોડાયેલા છીએ. વી આર ડાઉન ટુ ધ અર્થ. અમે જમીન સાથે જોડાયેલા પાર્ટી છે. અમારી કોઈ કલ્પનાઓમાં અમે કોઈ મીડિયાનો સહારો કોઈ સર્વે કરવા માનતા નથી. આ સુધીનો સર્વેની હિસ્ટ્રી છે, જેટલા સર્વે છે સી વોટરના ઓન રેકોર્ડ ખોટા જ પડેલા છે. અને બીજું કહું કે આ બધા વાતો કરે છે, આ બધી આવી ગિમિક્સ, સર્વેની ગિમિક્સ, આ બધો ગૃહ ઉદ્યોગ છે નરેન્દ્રભાઈનો, ભારતીય જનતા પાર્ટીનો. આ કોઈ નવી વાત નથી. અમે એનાથી ટેવાયેલા છીએ. અને હજુ તો રોજ સર્વે આવશે, અને જેને જે સર્વે કરવા હોય કરે. સર્વેના યુનિટ કયા પસંદ કર્યા? જી, તો 5 કરોડની જનતા છે ગુજરાતની. એ રીતે આ દેશની, વિજયભાઈ જણાવો કે આ દેશની 100 કરોડની જનતામાં તમે કયા માપદંડના આધારે નક્કી કર્યું છે? તમારો ક્રાઇટેરિયા કયો છે એ તો સમજાવો. જી બિલકુલ, આ ચર્ચાને આપણે આગળ દબાવીશું. આજ મુદ્દાનો જવાબ માંગીશું બીજેપી પાસેથી, પણ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત. આપણી સાથે છે ગાંધીનગરથી બીજેપી રૂપાણી છે, ભાજપના નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે જયરાજસિંહ પરમાર, અને સાથે છે આજકાલ ગ્રુપના ગ્રુપ એડિટર દીપકભાઈ રાજાણી છે. બીજેપી જે રીતે વાત કરી કે જેટલા પણ જે સર્વે આપ્યા છે તેમાં કોંગ્રેસને હંમેશા ફાયદો થયો છે, ભલે તેની બેઠકો ઓછી બતાવવામાં આવી હોય. 2012માં પણ એમ કહેવામાં આવ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસની સરકાર જીતશે, પરંતુ ત્યાં શિરોમણી અકાલી દળ જીતીને આવ્યું હતું. તો તે વિશે આપ શું કહેશો? કોંગ્રેસ માની રહ્યું છે કે સર્વેથી તમને કોઈ ફેર પડતો નથી, ગમે તેટલા આરોપ પ્રત્યારોપ કરવામાં આવે. મને એવું લાગે છે કે સર્વેથી કોંગ્રેસ અને બાપુ પણ અકળાઈ ગયા છે, કારણ કે આ સર્વેને વાતને સ્વીકારવા, માનવા, સમજવા તૈયાર નથી. 2012ની પણ આપણી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવક્તાઓ જે રીતે કહેતા હતા સરકાર બની જશે, સરકાર બની ગઈ છે, મોદી માત્ર ખોટી દુકાન ચલાવે છે, આ બધી વાતો 2012માં પણ રૂપાણી સાહેબ, આપને નમ્ર વિનંતી છે કે દેશની આપણે સાંભળું છું, પણ દેશની વાત કરો. આપ ગુજરાતની વાત બહાર આવી જાવ. ગુજરાતમાં 26 સીટ છે. આપ સાંભળો છો, આપ બોલતા હો ત્યારે હું બોલતો નથી. એટલે દેશની ચૂંટણી છે, દેશની વાત કરો. બાપુ મને સાંભળો, આપ બોલતા હતા ત્યારે હું બોલતો નથી. નહીં, આપ બોલતા હતા ત્યારે હું બોલતો નથી. હું આપનું સાંભળું છું. હું બોલું ત્યારે આપ પહેલા સાંભળો, પછી આપને જે કહેવું સાંભળું છું. પણ ગુજરાત એકલું આખા દેશમાં એક રાજ્ય નથી, એમ કહું છું. સવાલ એ છે કે હું સવાલ એ કરું છું કે કોંગ્રેસની જે આખી મેન્ટાલિટી છે કે 2012ની, હજી હું તો એટલા માટે ગુજરાત યાદ દેવડાવું છું કે ત્યારે કોંગ્રેસના લોકોએ ખૂબ નરેન્દ્રભાઈ વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ, ગુજરાતમાં જાણે આ સરકાર વહી જ જવાની છે અને કોંગ્રેસની સરકાર બની જવાની છે. ઉલટાનું અર્જુનભાઈ હારી ગયા, શક્તિસિંહભાઈ હારી ગયા, સિદ્ધાર્થભાઈ હારી ગયા, આ કોંગ્રેસના બધા દિગ્ગજ નેતાઓ હારી ગયા. સવાલ એ છે કે દેશ આખામાં છેલ્લા 6-12 મહિનાનું જે વાતાવરણ બન્યું છે એની ચર્ચા મહત્વની છે. ઉત્તરાખંડમાં મેં કીધું ને, તમારી ભલે સરકાર બની, પણ છેલ્લા ઉત્તરાખંડની ચૂંટણીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને લોકસભાની સીટ કોંગ્રેસે ગુમાવી છે. ત્યાં આગળ છેલ્લી ચૂંટણી, બધી પેટા ચૂંટણીઓ થઈ, કોંગ્રેસે પોતાની સીટો ગુમાવી છે. જેડીયુએ બિહારમાં અમારો છેડો ફાડ્યો, જેડીયુની સીટ પણ ગઈ છે. સવાલ એ છે, નરેન્દ્રભાઈનું નેતૃત્વ આખું દેશ સ્વીકારવા થનગને છે. આ હજી ખબર નથી
કોંગ્રેસનું નેતા કોંગ્રેસનો વડાપ્રધાન જાહેર કરી શકતો નથી. અમારા રાજનાથસિંહજી જી સમય ઓછો છે વિજયભાઈ, આપણે દીપકભાઈ પાસેથી આપણે જાણી લઈએ. પરંતુ કોંગ્રેસ પાસે નેતા નથી, દીપકભાઈ, મુદ્દા જે નથી.